ચાલો વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? ઓકે, સાંભળી લીધું, મજામાં બધા? તો છેલ્લા લેક્ચરમાં આપણે કુલમનો નિયમ, તેના પરના દાખલા, નીટ જેડબલઈ માં એક બે પૂછાયેલા જોયા. આજે આપણે એનાથી આગળ વધશું. લાસ્ટ લેક્ચરમાં થોડાક ભાગમાં સાઉન્ડ ક્વોલિટીનો પ્રોબ્લેમ હતો, ક્લિયરિટીમાં પણ થોડો પ્રોબ્લેમ હતો. આગળ સુધારવાનો પ્રયત્ન કરતો રહીશ. સમજાય? તમે તમારું કામ ચાલુ રાખજો. મજા આવતી હોય તો ભણતા રહેજો. હવે આજે હજુ એક નીટનો એક તમને દાખલો ટ્રાય કરવા માટે આપું છું. બરાબર? તમે ટ્રાય કરો. જો નીટ 2014 કે 15 માં કઈક પૂછાયેલો છે. એમાં આપણને એવું કીધું છે કે એક દ્રઢ આધાર પરથી બે ગોળાઓને લટકાવેલ છે. બરાબર? બે ગોળાઓને એક દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. હવે આ ક્યુ અને ક્યુ, અને ત્યારે માનો કે આ અંતર જે છે, આ અંતર ધારો કે y જેટલું છે, ધારો કે y જેટલું છે આ અંતર. સમજાય? હવે તમને એમ કીધું કે જો આ દોરીઓને હું જેટલું અંતર છે આ એના કરતા અડધા અંતરે બાંધું તો કંઈક આવી રીતે. આ દ્રઢ આધાર અહીંયા ને અહીંયા આ દોરી, અને અત્યારે આ અંતર માનો કે r છે. તો હવે જો હું આ ગોળાઓને અહીંયા અડધા અંતરે બાંધું, y છે તો ઉપરનું અંતર y/2, નીચેનું અંતર y/2. તો હવે આ ગોળાઓ વચ્ચેનું અંતર r' કેટલું હશે એ તમારે શોધવાનું છે. બરાબર? એના ઓપ્શન આપી દઉં. a r/√3, b 2r/√2, c r/3/1/3, કે d r/2/1/3. પોઝ કરીને ટ્રાય કરો. સમજાય? પોઝ કરો, ટ્રાય કરો, મથો થોડીક વાર. કરી લીધી? ઓકે, તો જુઓ. હવે જુઓ, આમાં તમારે કરવાનું શું? સૌથી પહેલા આની પરિસ્થિતિ વિચારો. આના ઉપર એક તો આ ગોળાનું અપાકર્ષણ બળ લાગે છે Fe. આ ખૂણો આપણે થીટા ધારી લઈ તો આ પણ થીટા જોઈ. હવે જો આ અપાકર્ષણ બળ, નીચે ગુરુત્વાકર્ષણ બળ, તો આ દોરીનું તણાવ બળ ખેંચી રાખતું હોય. આ t cos થીટા, તો આને સંતુલન કોણ કરે? t sin થીટા. આટલું સમજાણું? આ ગોળો સંતુલન છે. આનો અર્થ શું થાય? આના પર લાગતા બધા બળોનું પરિણામી બળ 0 હોય. તો હવે આને સંતુલનમાં દર્શાવો તો t cos થીટા mg, t sin થીટા Fe. બંનેનો ગુણોત્તર લ્યો. t sin થીટા upon t cos થીટા. t sin થીટા ને t cos થીટા વડે ભાંગું છું. t sin થીટા divided by t cos theta is equal to Fe upon માં g. tt ઉલરી ગયા તો sin by cos એટલે tan theta. Fe એટલે 1/4 pi epsilon naught q square upon માં g, q square upon r square. માં g તો નીચે આવે. q square upon r square upon માં g. રેડી? ઓકે. આને અત્યારે કહી દઈ સમીકરણ નંબર 1. હજુ આમાં ફેરફાર કરી શકાય. જો tan થીટા એટલે શું થશે? સામેનું આ અંતર આખું r છે તો અડધું કેટલું થાય? r/2 upon y. તો અહીંયા હજી આપણે આને કહી જ દઈ tan થીટા એટલે r/2 upon y 1/4 pi epsilon naught q square upon r square upon mg. આને કયો સમીકરણ નંબર 1. આટલું સમજાણું બધાને? ઓકે. હવે
આના માટે વિચારો, આના માટે જોઈએ તો જો આના માટે શું થશે, ફરીથી આની આપણે પરિસ્થિતિ વિચારીએ. નીચે mg, ઉપર t cos થીટા, આ સાઈડ t sin થીટા. અપાકર્ષણ બળ હતું એટલું ને એટલું જ છે, બરાબર, કોઈ ફેર નથી કીધો. તો આ ગોળા માટે શું થશે, t cos theta is equal to mg and t sin theta is equal to fe. તો ફરીથી બંનેનો ગુણોત્તર લ્યો, t t કેન્સલ, તો tan theta is equal to fe upon mg, બરાબર. tan theta is equal to fe upon mg. હવે fe એટલે 1 upon 4 by epsilon naught q square upon r dash square. ખાસ સમજવાનું, હવે તમે અડધે દોરી બાંધેલી હોય ત્યારે અપાકર્ષણ બળ જોવાનું છે. નીચે mg એમના એમ, tan theta ખૂણો થીટા, તો સામેની બાજુ r dash by 2 થશે, પાસેની બાજુ y by 2 થશે, બરાબર. બે કેન્સલ, તો r dash by y is equal to 1 upon 4 pi epsilon naught q square upon r square upon mg. આટલું સમજાણું, ખબર પડી બધાને આ શું કર્યું એ? હવે જો ગમે તે રીતે તમારે r dash અને r નો સંબંધ જોવાનો છે, r dash અને r. તો r dash અને r નો સંબંધ બનાવવો હોય તો આ બે સમીકરણો પરથી તમે કઈ રીતે બનાવી શકો? અને બે કહી દો. r dash અને r નો સંબંધ બનાવવો હોય તો કઈ રીતે બને? તમારે આમાં જોવું હોય તો જુઓ, y અહીંયા y છે, અહીંયા y છે, તો અહીંથી y ને કરતા બનાવો, અહીંયા y ને કરતા બનાવો, બેયની કિંમતો સરખાવી નાખો તો પણ થઈ શકે. હું તમને એમ કહું છું, આને આપણે વ્યવસ્થિત રીતે લખીએ. જો આને વ્યવસ્થિત રીતે લખશું તો શું થશે, r upon 2y is equal to q square upon 4 pi epsilon naught r square mg થશે ને આમ? ઓકે, સેમ આને હવે અહીંથી જો y ને પહેલા કરતા બનાવી લ્યો, તો y is equal to, y કરતા બને એટલે આ અંશમાં જાય, r in bracket લખો 4 pi epsilon naught r square mg, y કરતા બને 2q square. પછી બીજું આપણે બનાવવાનું છે આના પરથી, તો જુઓ r dash is equal to r dash upon y, તો q square upon 4 pi epsilon naught r dash નો સ્ક્વેર mg. અહીંથી y ને કરતા બનાવશો તો આ સામે ગુણશે, તો r dash is equal to, અહીંયા પણ y કરતા બને આ સામે ગુણે r, રેડી છે, રેડી 4 pi epsilon naught r dash નો સ્ક્વેર mg. આટલું સમજાણું? કઈ ગયું નથી, મેં y ને બે સમીકરણમાંથી આમાંથી ને આમાંથી કરતા બનાવ્યા. હવે બેને સરખાવી દયો, આ બંનેને સરખાવો. જુઓ તો શું થશે, આની કિંમત તો કે r into r square એટલે r cube, 4 pi epsilon naught માજી upon 2q square is equal to, આમાં પણ y કરતા બને એટલે y અહીંયા જાય, આ અંશમાં આવે, q square નીચે જાય, બરાબર. એક y ની કિંમત આ, બીજા y ની કિંમત આ, r dash cube 4 pi epsilon naught માજી upon q square. સમજ્યા? કઈ નથી કર્યું, ખાલી આમાંથી ને આમાંથી y ને કરતા બનાવ્યા અને સરખામણી કરી. હવે જુઓ તો આ કેવા છે પદ, તો કે સરખા. કેવા છે? સરખા.
તો r ડેશ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ r ક્યુબ બાય 2. તો ઘનમૂળ કાઢો. આનું ઘનમૂળ કઈ રીતે નીકળે? આ રીતે નીકળી શકે? હવે જો આની કઈ જરૂર નથી તો આનું ઘનમૂળ કાઢશો તો r ડેશ 3 રેસ ટુ 1/3 r ક્યુબ 1/3 2 રેસ ટુ 1/3 निकलो r dash is equal to r upon 2 raised to 1/3. This is the answer. તો આ રીતે નીટના તમને કુલમના નિયમ પરના આવા દાખલા પણ પૂછી શકે. સમજાણું બધાને? ફરીથી પહેલા તમને કીધું હતું કે બે ગોળા વચ્ચે કઈક અપાકર્ષણ બળ લાગે છે, અંતર r હતું, દોરીની લંબાઈ દ્રઢ આધારથી y હતી. જો તમે આને અડધા અંતરે દોરી બાંધી દો તો એ ગોળાઓ વચ્ચેનું અંતર પેલા કરતા આટલું હશે, આટલું કે 2:1/3 વડે ભાંગી દેવાનું. આટલું સમજાણું બધાને? એકદમ ક્લિયર? ઓકે. હવે આપણે શરૂઆત કરવાના છીએ સંપાતપણાનો નિયમ. જો સંપાતપણું શું છે? સંપાતપણાનો નિયમ. સંપાતપણાનો નિયમ શું છે? હવે જો સંપાતપણું એટલે શું? પહેલી વાત તો કે આપણે કુલમ્બનો નિયમ જે જોયો એ કેટલા વીજભાર માટે હતો કે Q1 હોય, Q2 હોય, બે વીજભાર વચ્ચેનું અંતર r હોય. તો આ બે વચ્ચે લાગતા કુલમ્બ બળનું સૂત્ર જો સદિશ સ્વરૂપે લખતા તો કઈ આવું લખતા કે Q1 Q2. માનો કે બીજા પર પેલા વડે બળ લાગે છે R12 હોલ ક્યુબ R12 સદિશ. તો આ રીતે આપણે શીખાતા ને. તમારી પાસે બે બળો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધવું હોય તો આ સૂત્રથી તમે શોધો છો. તમારી પાસે આ સૂત્ર છે. પણ જ્યારે હું કઈક આવી પરિસ્થિતિ આપણી પાસે આવે, સમજો Q1 વિદ્યુત ભાર, Q2 વિદ્યુત ભાર, Q3 વિદ્યુત ભાર, Q4 વિદ્યુત ભાર, Q5 વિદ્યુત ભાર, Q6 વિદ્યુત ભાર, આ બધાય ભેગા થઈને Q ઉપર બળ લગાડવા માંગે છે. આ બધાય આટલા વિદ્યુત ભારો ભેગા થઈને આ એકલા Q ઉપર કેટલું બળ લગાડશે એ શોધવું છે. તો હવે આવો તો આપણી પાસે કોઈ નિયમ છે નહીં, બરાબર ને? એક કરતા વધારે વિદ્યુત ભાર કોઈ એકલા વિદ્યુત ભાર ઉપર કેટલો ધક્કો મારતા હોય, કઈ દિશામાં ધક્કો લાગતો હોય, નથી કોઈ સૂત્ર. કુલમ્બના નિયમે પાસ છે તો ખાલી બે વિદ્યુત ભાર વચ્ચેનું બળ કેટલું લાગે એને કીધું. 10 વિદ્યુત ભારો એક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લગાડે એને નથી કીધું. તો એના માટે શું કરવું? આપણે એમ કહી, બરાબર, એવું વિચારો કે માનો કે 10 જણા છે, એક 11મો આખો ઉભો છે બિચારો શાંતિથી ભોળો માણસ છે. એક જણાએ ધક્કો દીધો 1 ન્યૂટનનો, થોડોક આગળ ગયો. બીજો જણો ત્યાં જઈને ધક્કો મારી આવ્યો, ફરીથી 1 ન્યૂટનનો ધક્કો લાગ્યો, થોડોક આગળ ગયો. ત્રીજાએ માર્યો, ચોથાએ માર્યો. તો આપણે એમ કહી કે 11મો જણો કેટલો આગળ ગયો? તો 10 જણાના ધક્કા દ્વારા લાગતા સ્થાનાંતરનો સરવાળો કરો. આપણી પાસે આ બધાય વિદ્યુત ભારો વડે આના પર કેટલું બળ લાગે છે એનું સૂત્ર નથી. કઈ વાંધો નહીં, આ બે વચ્ચે લાગતા બળનું સૂત્ર તમે શોધી શકો. કુલમભાઈએ કીધું હતું કે F is equal to K Q3Q upon આ બે વચ્ચેનું અંતર R3 કહી દઉં, કીધું હતું. તો માનો કે આને 7મો વીજભાર કહી દઉં, તો 7મા વિદ્યુત ભાર ઉપર ત્રીજા વીજભાર વડે આટલું બળ લાગશે, બરાબર ને? R3 નો સ્ક્વેર અદિશ સ્વરૂપ લઈ આના દ્વારા. તો એ કુલમ્બે કીધું છે બે વીજભાર. હવે આને ધ્યાનમાં નહીં લેવાનો, ભૂલી જાઓ. 7મા પર 4મા વડે કેટલું બળ લાગે?
Q4 Q7 upon R4 સ્ક્વેર લખી શકાય. એવી રીતે 7મા પર 6 વડે લાગતું બળ, એવી જ રીતે 7મા પર 5મા વડે લાગતું બળ, એવી જ રીતે 7મા પર પહેલા વડે લાગતું બળ. બધા બળોનો પછી શું કરવાનો? સરવાળો. એને જ આપણે સંપાતપણું કહીએ છીએ કે બધા બળોનો પરિણામી સરવાળો કરી દો. 50 વિદ્યુત ભાર વડે એક વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર આપણી પાસે નથી. નો વાંધો, કઈ વાંધો નહીં, પણ બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે છે એનું સૂત્ર તો આપણને કુલમભાઈ કહી ગયા છે. ગોતીને મંડો સરવાળો કરવા, એને જ આપણે સંપાતપણાનો નિયમ કહીએ છીએ. સમજાણું કે ન સમજાણું? કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતા વધારે વિદ્યુત ભારો વડે લાગતા બળનું મૂલ્ય તે દરેક સ્વતંત્ર બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. બીજું આમાં કંઈ જ નથી. સમજાય છે? બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ બળ શોધો અને જેટલી જોડીઓ બને છે બધી જોડીનો શું કરી દેવાનો? જેમ કે માનો કે અહીંયા F73 પ્લસ F74 પ્લસ F76 પ્લસ F75, તો આ બધા બળોનો આપણે જે પરિણામી સરવાળો કરીએ છીએ એને જ આપણે સંપાતપણાનો નિયમ કહીએ છીએ. સમજાય છે? તો જુઓ, ફરીથી કહું છું, એક વિદ્યુત ભાર પર એક કરતા વધારે વિદ્યુત ભારો વડે લાગતું પરિણામી બળ અથવા પરિણામી સદિશ બળ દરેક બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. બરાબર? આ એનું વિધાન છે. લખી હોય તો લખી નાખજો, આગળ લઈને પોઝ કરીને, જેમ તમને મજા આવતી હોય એમ. સોરી, પોઝ કરીને કેમ થાય? તો જુઓ, હવે માનો કે એવો સંપાતપણાનું ભૌમિતિક સ્વરૂપ કીધું હોય, ભૌમિતિક સ્વરૂપ એટલે આકૃતિથી સમજવું. તો આ રીતે કરવાનું. જુઓ, આ x અક્ષ કહું, આ y અક્ષ કહું. ધારો કે Q1 વિદ્યુત ભાર, Q3 વિદ્યુત ભાર, Q4 વિદ્યુત ભાર, Q2 નથી લીધું. શું કામ? એના પર લાગતું બળ મારે શોધવું છે. ધારો કે 1 નો સ્થાન સદિશ R1 છે, 2 નો સ્થાન સદિશ R2 છે, 4 નો સ્થાન સદિશ R4 છે, 3 નો સ્થાન સદિશ R3 છે. બરાબર? તો હવે વિચાર કરો, જે 2 પર માનો કે 4 વડે લાગતું બળ આ દિશામાં હશે. F24 કહું, 2 પર 3 વડે લાગતું બળ આ દિશામાં હશે. 2 3 કહું, 2 પર 1 વડે લાગતું બળ આ દિશામાં હશે. બરાબર? તો 2 પર પરિણામી કેટલું બળ લાગશે? 2 પર પરિણામી બળ કેટલું લાગશે? તો આ રીતે લખી શકાય કે બીજા વીજભાર પર લાગતું પરિણામી બળ 2 પર 1 વડે લાગતું બળ, 2 પર 3 વડે લાગતું બળ, 2 પર 4 વડે લાગતું બળ. હવે આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા પરિણામી બળનું સૂત્ર આપણે આગળ જોયું હતું, સદિશ સ્વરૂપ કુલમના નિયમનું. યાદ કરો આવું, કે આ બેની જ વાત કરું છું, Q1 અને Q2 ની. જુઓ, અહીંયા Q1 વિદ્યુત ભાર, Q2 વીજભાર, આનો સ્થાન સદિશ છે R1, આનો સ્થાન સદિશ છે R2. મારે અત્યારે 2 પર 1 વડે લાગતું બળ જોઈ છે, તો પરિણામી બળ R2 થાય. તો આ અંતર કેટલું થાય? R21, R2 minus R1. બરાબર ને? R2 is equal to R1 plus R12. તો R21 કેટલું થાય? R2 minus R1. જેના પર પરિણામી બળ લાગતું હોય એના સ્થાન સદિશમાંથી જે બળ લાગતું હોય એનો સ્થાન સદિશ બાદ કરો. તો K Q1 Q2 upon mod of R2 minus R1 whole cube. R2 minus R1. પછી 2 પર 3 વડે લાગતું બળ, તો જો 2 અને 3, તો K Q2 Q3 upon
મોડ ઓફ r2 માઇનસ r3 એનો ક્યુબ સદિશ r2 માઇનસ r3 પછી k q2 q4 અપોન r2 માઇનસ r4 નો ક્યુબ r2 માઇનસ r4 સમજ્યા? તો બીજા વિદ્યુત ભાર પર આટલું પરિણામી બળ લાગશે. સમજાણું? બીજા વીજભાર પર આટલું પરિણામી બળ લાગશે. ખબર પડી ગઈ? કમ્પ્લીટ થઈ ગયું? ઓકે. આમાં કઈ વાંધો હોય તો બોલો. કે જ્યારે તમારે એક કરતા વધારે વિદ્યુત ભારો દ્વારા એકલા વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર કાઢવું હોય તો બે વિદ્યુત ભારોની જોડી બનાવો. એ બે વચ્ચે લાગતું કુલંબ બળ શોધો અને બધા કુલંબ બળોનો સદિશ સરવાળો કરી નાખો. સમજાઈ ગયું? હવે આના પરના અમુક તમારા ટેક્સ્ટ બુક ના દાખલા જોઈએ, પછી એકાદો સારો એવો દાખલો જોઈએ તમને સમજાય એવો. જો એનસીઆરટી માં તમારે એક સારા 2-3 ઉદાહરણ આપ્યા છે સંપાતપણાના નિયમ પરના. ઉદાહરણ 1.6 એમાં તમને એવું કીધું છે કે L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભારો Q1 Q2 Q3 એટલે કે Q જેટલા જ છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર Q પર લાગતું બળ શોધો. રકમ કંઈક આવી છે. એક સમબાજુ ત્રિકોણ છે, બરાબર? અહીંયા વિદ્યુત ભાર Q છે, અહીંયા વિદ્યુત ભાર Q છે, અહીંયા વિદ્યુત ભાર Q છે અને આ એનું મધ્ય કેન્દ્ર હોય તો અહીંયા વિદ્યુત ભાર કેપિટલ Q છે. તો આ કેપિટલ Q પર આના દ્વારા આના દ્વારા આના દ્વારા દરેક વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ શોધો. શોધીએ. તો આમાં તમે ઓલે રીતે પણ શોધી શકો કે આ બે બળો, આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ સદિશ સ્વરૂપે આના દ્વારા આના દ્વારા. પણ અહીંયા એક વસ્તુ જુઓ, આ આખો ખૂણો કેટલો હોય? 60. આ આખો ખૂણો કેટલો હોય? 60. આ પણ ખૂણો 60. તો ક્યુ વિદ્યુત ભાર પર 11મા ધોરણમાં ભણ્યા ને કે ઉગમ બિંદુ તમે તમારી મરજી પ્રમાણે ગમે ત્યાં લઈ શકો. હું અહીંયા જ લઉં છું. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, બરાબર છે? તો આ ક્યુ વિદ્યુત ભાર પર માનો કે આને A કહું, આ C. સમજાય? તો આના પર આના દ્વારા લાગતું બળ આ દિશામાં હશે. અડધો ખૂણો કેટલો થાય? આખો 60 તો અડધો 30. તો આ પણ કેટલો હશે? 30. તો જો આ બળ જે રહ્યું Q પર એ વીજભાર દ્વારા લાગતું બળ, આના બે ભાગ પડશે. બે કે આ બળ આ જે ગયું આમાં આ દિશામાં ગયું તો આ દિશામાં ખેંચનારો ઘટક F cos 30 સમાન મૂલ્યનું બળ છે એટલે Q એ નથી લખતો. અને એ જ રીતે F cos 30 અને ઉપર તરફ ઘટક જનારો અહીંયા બતાવું F sin 30. ખબર પડી મેં શું કર્યું? આખો ખૂણો 60 છે તો આ અડધો કેટલો હોય? આ અડધો 30 જ હોય. જો આ 30 હોય તો આ કેટલો હોય? 30 જ હોય, બરાબર? એવી જ રીતે આના દ્વારા આના પર લાગતું બળ 60 તો 30, આ 30 જ હશે. તો C Q વિદ્યુત ભાર પર C દ્વારા લાગતું બળ ફરીથી F cos 30 અને ઉપર તરફ આનો ભાગ એ ઉપર તરફ ગયો F sin 30. સમજાય? અને Q વિદ્યુત ભાર આને ઘટક જ નથી જોવાના, સીધું જ બળ લગાડે છે F. તો બધા બળોનો પરિણામી સદિશનો સરવાળો કરવો જોઈએ કે Q વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ, Q વીજભાર પર લાગતું ચોખ્ખું બળ તો કેટલું થશે? જુઓ, આના કારણે cos 30 sin 30.
f cos 30 પ્લસ f sin 30 આના દ્વારા તો કે cos 30 જો માઈનસ વિરુદ્ધ દિશામાં છે માઈનસ f cos 30 પાછો sin ઉપર તરફ જ છે એના કારણે f sin 30 પ્લસ હવે નીચે તરફ બળ લાગે છે ઉગમ બિંદુથી તો માઈનસ f આ ઓફ થઈ ગયા બરાબર f sin 30 પ્લસ f sin 30 એટલે 2f sin 30 માઈનસ f તો 2f sin 30 એટલે 1/2 માઈનસ f ફરીથી આ ઓફ થઈ ગયા f માઈનસ f 0 આ વિદ્યુત ભાર તમે ત્રણ રાખો છો આના પર કોઈ જાતનું બળ લાગતું નથી આ વિદ્યુત ભાર ગતિ કરતો નથી સમજાય આ વિદ્યુત ભારોની આ વિદ્યુત ભાર q પર આ q અહીંયા છે q અહીંયા છે q અહીંયા છે q કોઈ અસર જ નથી થતી આ અહીંયા હિલા ડુઈલા વગરનો જ રહેશે સ્થિરનો સ્થિર જ રહેશે તેના પર કોઈ પણ જાતનું પરિણામી બળ લાગશે નહીં સમજાય છે કોઈ પણ જાતનું બળ નહીં લાગે ધક્કો નહીં લાગે અહીંયા શાંતિથી બેઠો રહેશે સમજાણું હલન ડુલન ચુલન સબ કુછ બંધ એક આ ઉદાહરણ છે આના પછી એના પછીનું કંઈક સંપાદપણાના બેઝ પર જ છે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ q q q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે તમને એમ પૂછ્યું છે દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે દરેક વિદ્યુત ભાર પર તો જોઈએ કે આકૃતિ આવી આપી છે કે અહીંયા a અને q1 is equal to q આ b q2 is equal to q આ c q3 is equal to minus q સમજાય છે તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે સાથે સાથે બધા બળોનો પરિણામી જવાબ શું આવશે બધા બળોનું પરિણામી બળ શું આવશે એ પણ તમને શોધવાનું કીધું છે બરાબર તો જુઓ આને 1 કહે આ 2 અને આ 3 સૌથી પહેલા આની વાત કરીએ આની વાત તો ધ્યાનથી વિચારો જોઈએ આ q પ્લસ આ પણ પ્લસ અહીંયા વિભાજ્ય છે એ પ્લસ જ છે તો બે વચ્ચે કયું બળ લાગે અપાકર્ષણ બળ 1 પર 3 વડે લાગતું 1 પર 2 વડે લાગતું બળ આ દિશામાં ગયું રેડી એવી જ રીતે q પ્લસ q3 માઈનસ કયું બળ થશે આકર્ષણ થશે ને તો આ ખેંચાશે ઉપર તરફ આ બળ આ દિશામાં ગયું 1 પર 3 વડે લાગતું બળ તો આ બે બળોનું પરિણામી બળ કઈ દિશામાં જશે કઈ દિશામાં જશે તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો 11મા ધોરણમાં આવતો તો એકનું પૂંછડું બીજાનું માથું બરાબર ક્યાં ભેગું થશે અહીંયા ભેગું થશે આ x આ કયું બળ તો કે F13 આ F13 બળ છે સમજાય છે પછી આ F13 આ F23 તો જુઓ આ એક પૂંછડું આ માથું આ બેન ભેગા કરો તો આને 1 પર 2 વડે અને 1 પર 3 વડે લાગતા બળનો સરવાળો કહેવાય ખબર પડી કે ન પડી સેમ આમાં વિચારો આનું આ દિશામાં અપાકર્ષણ બળ 2 પર 1 વડે લાગતું બળ આનું આકર્ષણ બળ 2 પર 3 વડે લાગતું બળ ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો સમજાય છે તો I2 જો આ શું છે 2 1 પછી આ 2 3
તો આ બેયનું પરિણામી બળ આ દિશામાં જશે 2 3 બરાબર છે. સેમ અહીંયા જુઓ આ માઈનસ q ને i ખેંચશે 3 પર 1 વડે લાગતું બળ, i ખેંચશે 3 પર 2 વડે લાગતું બળ. જોવાનું અહીંયા ઈ છે કે ત્રણેય બળોનો જો ત્રણેય એકબીજા પર સરખું જ બળ લગાડશે. જેટલું બળ આ હશે પરિણામી બળ, પરિણામી એટલે જ મૂલ્ય આ હશે ને એટલું જ મૂલ્ય આ હશે. આ ખૂણો કેટલો હોય? ખૂણો કેટલો હોય સમબાજુ ત્રિકોણમાં? 60 અંશ. બરાબર. તો આને તમે આમ લખી શકો F3 પર પરિણામી બળ F3 is equal to under root of 11મા ધોરણમાં આવતું F square બળ સરખા છે F square plus 2F into F cos 60 આવશે ને. F1 square F2 square plus 2F1 F2 cos theta પરિણામી બળનું સૂત્ર હતું. under root of આ બેનો સરવાળો કરો 2F square plus F into F 2F square cos 60 એટલે 1/2. આને મરવાનું હતું તો 2F square plus F square તો under root of 3F square તો under root of 3F. તો દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હશે? √3f જેટલું. આના પર √3f બળ લાગશે, આના પર √3f બળ લાગશે અને આના પર √3f બળ લાગશે. સમજાઈ ગયું? ઓકે. હવે તમને એમ કીધું છે જુઓ બધા બળોનો પરિણામી સદિશ જવાબ શું આવશે? બધા બળોનું પરિણામી બળ શું આવશે? બધા બળોનો તમે આનું બળ ને આનું બળ તમે એનો સરવાળો કરો. દાખલા તરીકે આના પર લાગતું બળ F1 કહું, આના પર લાગતું બળ F2 કહું, આના પર લાગતું બળ F3 કહું. તો આ બધાનો સરવાળો શું થશે? તો જુઓ જોઈ આના તમે ફરીથી આના બે ભાગ પાડી શકો. શું? ખૂણો 60 હોય તો F1 નો પાસેનો ઘટક F cos 60 બરાબર ને, સામેનો ઘટક કયો થશે? F sin 60. વસ્તુ દેખાય છે કાઈ કે F cos 60 આ દિશામાં છે, આ દિશામાં આનો F cos ઘટક કઈ દિશામાં આવશે? આ દિશામાં. તો આને માઈનસ કહી દે. ફરીથી આના પર F cos 60 પ્લસ સામેનો ઘટક આ દિશામાં F sin 60 F sin 60. આ બેયનું પરિણામી બળ આમ આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરશો એટલે બરાબર ને. આ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો નીચે તરફ તો માઈનસ F cos 60 પ્લસ F cos 60 માઈનસ ગયા F sin 60 તો 2F sin 60 બરાબર. અને અહીંયા સોરી આ બેનું પરિણામી બળ √3f છે, √3f તો માઈનસ √3f તો 2f sin 60 એટલે √3/2 આ ઉલરી ગયા √3f માઈનસ √3f 0. તો F1 F2 અને F3 બધા બળોનો પરિણામી સદિશ શું થશે? 0. મતલબ આ બધા બળોની પરિણામી અસર કેવી છે? 0 છે. કોઈ વિદ્યુત ભાર એકબીજા પર બળ લગાડે છે, ચોક્કસ બળ લગાડે છે, પણ બધાનો તમે સરવાળો કરશો તો એ 0 થશે. કેવી રીતે થયો એ સમજાણો કે વિદ્યુત ભાર એકબીજા ઉપર જો સમાન છે અપાકર્ષણ બળ લગાડે, અસમાન છે તો આકર્ષણ બળ લગાડે છે. ખબર પડી? ઓકે. આના પછી એક દાખલો જોઈએ સંપાતપણાનો. જુઓ તમને એમ કીધું છે કે અહીંયા એક Q1 વીજભાર છે 100 માઇક્રોકુલમ પ્લસ
પછી એક અહીંયા વિદ્યુત ભાર છે -200 માઇક્રો કુલમ. ઈ છે આ બે વચ્ચેનું અંતર છે કંઈક 1 મીટર. અને અહીંયા Q3 છે 400 માઇક્રો કુલમ. બરાબર. અને આ અંતર આપણને આપ્યું છે 2 મીટર. તો તમને કીધું છે અહીંયા તમે Q1 પર લાગતો પરિણામી બળ શોધો અને આ બળ કેટલા અંશના ખૂણે લાગે છે. બરાબર. આ પેલું. બીજું Q2 પર લાગતું પરિણામી બળ શોધો અને આ બળ પણ કેટલા અંશના ખૂણે લાગે છે એ શોધવાનું છે. તો પોઝ કરીને થોડીક વાર ટ્રાય કરો. બરાબર. કરી લીધી તમે ટ્રાય? એવું માનું છું. વેમ રાખી શકાય. કોઈ ટ્રાય કરતા હશે, કોઈ નહીં કરતા હોય, સર કરાવશે, કરો, કાંઈ વાંધો નહીં. બરાબર. અમુક ટ્રાય નહીં કરતા હોય, સર હમણાં કરાવશે. અમુક હશે ઈમાનદાર પ્રમાણિક વ્યક્તિ, પોઝ કરીને ટ્રાય કરશે. જો જેટલી જાતે ટ્રાય કરશો કંઈક શીખવા મળશે, ભૂલ કરશો તો. નહીતર પછી ઉતારા જેવું થશે. હવે જો સૌથી પહેલા આના પર આ બે વિદ્યુત ભારોને કારણે લાગતું બળ, તો જુઓ એને આ રીતે કહેવાય F13. F1 પર 3 વડે લાગતું બળ આ દિશામાં હશે 1 3. હવે આ પ્લસ છે, આ માઈનસ છે, તો આ ખેંચાશે આની તરફ, આ દિશામાં જશે 1 2. સમજાય છે ને? એક બળ ઉપર તરફ છે, એક બળ આ દિશામાં છે. આ F21, આ F12 અને F13. તો આ બંનેનું પરિણામી બળ ક્યાં હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો, આ F1 હોય. અને આ ખૂણો જ આપણે શોધવાનો છે. તો જુઓ, હમણાં આપણે સંપાતપણાના નિયમે શું કીધું? આ બેયના પરિણામી બળનો સરવાળો કરો. બરાબર ને? કારણ કે અત્યારે આપણને કિંમતો આપી છે. તો જુઓ, સૌથી પહેલા F13 આ રીતે મળશે. અંતર તો આપણે આપેલું જ છે કે K Q1 Q3 upon R સ્ક્વેર. બરાબર. તો મૂલ્ય જ્યાં સીધું લેશું 9 ગુણ્યા 10 ની 9 ઘાત, 100 ગુણ્યા 10 ની -6 ઘાત, 400 ગુણ્યા 10 ની -6 ઘાત, છેદમાં 2 નો વર્ગ. તો આનું સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 90 ન્યૂટન. જવાબ બરાબર. મારેથી બહુ ગોખાતા નથી. આ પહેલું. એવી જ રીતે આ શોધી લીધું. હવે આ F1 પર 3 વડે લાગતું બળ, તો 1 પર 3 તો ગોઈતું ભાઈ 2 વડે. તો K Q1 Q2 upon R સ્ક્વેર. 9 ગુણ્યા 10 ની 9 ઘાત, 100 ગુણ્યા 10 ની -6 ઘાત, અને ઓલો ઋણ છે તો -200 ગુણ્યા 10 ની -6 ઘાત upon 1 સ્ક્વેર. તો 1 પર ભાઈ 2 વડે લાગતું બળ 180 ન્યૂટન મળ્યું. બરાબર ને? અત્યારે આ દિશામાં જાય છે 180 અને માઈનસ નિશાની ઋણ બતાવે છે કે આકર્ષણ બળ છે. તો આ બેયનું પરિણામી બળ કેટલું થાય? તો કે F1 પર લાગતું કુલ બળ 1 પર 2 વડે, 1 પર 3 વડે. બરાબર ને? અને આમ કરી નાખવાનું, કારણ કે અહીંયા બે વચ્ચેનો ખૂણો કેટલો છે? અત્યારે 90 છે ને. બરાબર. બે બળો વચ્ચેનો પરિણામી બળ કેટલો બનાવે છે જે આપણે શોધવાનું બાકી છે. તો કેટલું થશે? 90 નો વર્ગ પ્લસ 180 નો વર્ગ. આ બેયનો તમે સરવાળો કરશો
એટલે જવાબ આવશે 201.2 ન્યૂટન. બરાબર? કઈ ભૂલ હોય તો ચેક કરી લેવું. આટલું હશે પરિણામી બળ. હવે આ બળ કેટલો ખૂણો બનાવે છે તો જુઓ, આ અંતર કેટલું છે. હું એમ કહું, આ પરિણામી બળ આમ જાય છે ને અત્યારે આમ. હા, આ ખૂણો મારે શોધવો હોય, સમજાય? તો કઈ રીતે શોધાય? ખૂણો શોધવાનું સૂત્ર શું? તો તમારી પાસે જુઓ બે બળ આવી ગયા, F13 અને આ F13 ને આજ કયો 90 ન્યૂટન, આ દિશામાં 180 ન્યૂટન. તો tan θ નું સૂત્ર હતું દિશા શોધવાનું, વાયામના છેદમાં એક્સ્યામ. વાયામ 90, એક્સ્યામ 180, ઉડી ગયા 9 દુ 18, 0.5. તો θ tan ઇન્વર્સ 0.5. એનો જવાબ તમને મળશે 26.6 અંશ. ચેક કરતું રહેવું. તો આ કેટલા અંશનો ખૂણો બનાવે છે? 26.6 અંશ. સમજાણું બધાને? લખતા જાજો, નોટ કરતા જાજો. આ પેલો ભાગ. બીજો, હવે આપણને જો કીધું છે હવે જુઓ, હવે આપણે માનો કે હું તમને એમ કહું ફરીથી, Q1 100 માઇક્રોકુલમ, અહીંયા Q3 વિદ્યુત ભાર છે 400 માઇક્રોકુલમ, અહીંયા Q2 વીજભાર છે -200 માઇક્રોકુલમ. બરાબર? તો હવે આપણે શોધવાનું છે કે આ વિદ્યુત ભાર પર -200 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર આના વડે લાગતું બળ શોધવાનું છે. બરાબર? તો જુઓ, આના કારણે લાગતું બળ આ દિશામાં હોય F21, સમજાય? એ જ રીતે આના કારણે લાગતું બળ આ દિશામાં હોય. ખબર પડી? હવે આ બે વચ્ચેનું બળ તો આપણે શોધી લીધું હમણાં. F21 આપણને મળ્યું હતું કઈક 180 ન્યૂટન. તો આમાં આપણને મળશે -180 ન્યૂટન. સમજાય? ઓમાં આપણે પ્લસ લખ્યું હતું, તો આમાં માઈનસ લખો, વિરુદ્ધ દિશામાં છે. હવે રહી વાત આની, જુઓ આ બે વચ્ચે લાગતું બળ કે F2 પર 3 ના કારણે લાગતું બળ, તો K Q2 Q3 અપોન, હવે જુઓ આપણને કીધું છે આ અંતર 2 મીટર છે, આ અંતર 1 મીટર છે, તો આ અંતર √5 મીટર થાય. સમજ્યા કઈ રીતે √5 મીટર થાય? પાયથાગોરસ 10માં આવતું ને, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, સરવાળો √5 મીટર. તો K Q2 Q3 અંતર લખી નાખી r², તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત, પછી આવશે 200 ગુણ્યા 10 ની -6 ઘાત, પછી 400 ગુણ્યા 10 ની -6 ઘાત, છેદમાં √5 નો વર્ગ. બરાબર? √5 નો વર્ગ. તો આનો જવાબ કંઈક આવે છે, જો એનો જવાબ આવશે તમારે 144 ન્યૂટન. બરાબર? આનું સાદું રૂપ. હવે અહીંયા તમને સીધી રીતે જવાબ નહીં મળે. જો આપણે જોયું તું, તમને યાદ હોય તો આપણે આ ખૂણો કેટલો મળતો હતો. અહીંયાથી હું તમને એમ કહું, માનો કે આ 2 મીટર, આ 1 મીટર, આ ખૂણો આપણે શોધ્યો તો, યાદ હોય તો આ ખૂણો યાદ છે? કેટલો મળ્યો તો? 63.43. આ રીતે તમે શોધ્યું હતું. tan θ = 2/1, તો θ = tan ઇન્વર્સ 2 એટલે 63.43 ડિગ્રી. તો આખો ખૂણો કેટલો થાય? આ રીતે ગણી શકાય ને, 180 પ્લસ આટલા.
તો થીટા ઇઝ ઇક્વલ ટુ x અક્ષ સાથેનો ખૂણો 243.43 સમજાય 243.43 ખાલી ખબર પડી તો આ આ બળ જે છે ને આ બળ જો સમજવા જેવું છે અહીંયા આખી પરિસ્થિતિ કંઈક આવી છે આ ખૂણો તો આપણને બળનો ખૂણો નથી આપ્યો આ તો ખાલી વચ્ચું બળની કિંમત જ દર્શાવી છે વાસ્તવિક ખૂણો આ નથી કે આ બળ આટલા ખૂણે જ લાગશે નથી એ તો આપણે આ લંબાઈ આ 2 મીટર આ 1 મીટર એના આધારે મળેલો આ ખૂણો છે એક અક્ષ સાથેનો હવે શું થશે હજી કારણ કે આ ક્યારે આપણને મળેલું બળ છે કે જ્યારે આ સાઈડ 180 ન્યૂટન જ લાગતું હોય હું તમને એમ કહું છું કે આ કોઈ વસ્તુ આ કોઈ વીજભાર છે આ વીજભાર પર આ સાઈડ 180 ન્યૂટન આ સાઈડ અમુક બસ 63.43 અંશે 144 ન્યૂટન 63.43 અંશે 144 ન્યૂટન બળ લાગે છે બરાબર છે તો હવે આપણે જોઈએ જો આના બે ઘટક તમને મળશે આ ખૂણો જે આપણને મળ્યો ને આ થીટા આના આ બળના બે ઘટક મળશે આ 2 3 ના કેવા પહેલા આપણે જો આનો વિચાર કરી F21 એનો x ઘટક શું થશે આ રીતે દર્શાવો x ઘટક તો કે -180 ન્યૂટન થશે ને આ વિદ્યુત ભાર પર માત્ર ને માત્ર આ જ દિશામાં પરિણામી બળ લાગે છે 21x સમજાય છે અને તેનો y ઘટક શું થશે 21 y ઘટક 0 ન્યૂટન ખબર પડી આ વિદ્યુત ભાર પર આના કારણે માત્ર આ દિશામાં બળ લાગે છે આમ બળ જ નથી લાગતું ખબર પડી નીચે તરફ કોઈ બળ જ નથી આ q1 ના કારણે પણ આના કારણે અમુક આ દિશામાં બળ હશે આ દિશામાં બળ હશે આના તમે બે ભાગ પાડશો q2 ના આના કારણે જુઓ અહીંયા આપણે દોરીએ અહીંયા હું માનો કે આ q2 વીજભાર બતાવું તો જુઓ આ q3 આમ બળ લાગે છે તો આના ભાગ પડે કે ના પડે કે 2 પર 3 ને કારણે લાગતું બળ એનો x ઘટક 2 પર 3 ને કારણે લાગતું બળ તેનો y ઘટક પડે તો કે હા ચાલો તો શોધો 2 પર 3 ને કારણે લાગતું બળ એનો x ઘટક 144 cos જો ત્રીજું ચરણ આવે ત્રીજું ચરણ કે પાઈ વધતા 63.43 ત્રીજા ચરણમાં cos વિધેય કેવું હોય માઈનસ હોય સમજાય તો આની કિંમત જ્યારે તમે જોશો શોધશો તો કંઈક મળશે F23x -64.41 ન્યૂટન બરાબર આ 23x એ જ રીતે 23 નો y ઘટક તો 144 sin પાઈ પ્લસ 63.43 તો 144 પાઈ થી વધો ત્રીજા ચરણમાં sin વિધેય પણ માઈનસ હોય તેની કિંમત તમને મળશે 0.8944 બરાબર માઈનસ જ છે એટલે આનો ગુણાકાર કરશો તો -128.8 ન્યૂટન આટલું સમજાણો તો ધ્યાનથી જુઓ જોઈએ હવેની પરિસ્થિતિ શું છે હવેની પરિસ્થિતિ શું છે કે આ વિદ્યુત ભાર પર Q2 પર જો 180 ન્યૂટન આ દિશામાં બરાબર એ જ રીતે હવે x ઘટકને કારણે બીજું કયું ઉમેરાણું 64.41 ન્યૂટન એ જ દિશામાં x દિશામાં બીજું બળ આવ્યું જ્યારે y દિશામાં આના કારણે 0 છે બરાબર જ્યારે આના કારણે 128.8 તો કરો આ બેનો સરવાળો કેટલો થશે 180 ને 64 240 244.4 આ x અક્ષની દિશામાં લાગતું બળ જ્યારે આ y અક્ષની દિશામાં લાગતું બળ બે વચ્ચેનો ખૂણો 90 છે
તો હવે આપણે લઈ શકીએ ને, આ સમજાણું ને, આ વિદ્યુત ભાર x અક્ષની તરફ કેટલું બળ ગયું તો કે -244.4 ન્યૂટન, y અક્ષની દિશામાં કયું ગયું -128.8 ન્યૂટન, બે વચ્ચેનો ખૂણો 90, બરાબર. તો Q2 વિદ્યુત ભાર પર પરિણામી બળ કેટલું થશે? F is equal to under root of fx નો સ્ક્વેર પ્લસ fy નો સ્ક્વેર under root of fx એટલે -244.4 હોલ સ્ક્વેર, fy એટલે -128.8 હોલ સ્ક્વેર. આનું સાદું રૂપ આપશો એટલે જવાબ આવે છે 276.3 ન્યૂટન. સમજાય? 276.3 ન્યૂટન પરિણામી બળ આટલું છે. Q2 વિદ્યુત ભાર પર આટલું પરિણામી બળ લાગશે, બરાબર. બીજું, હવે દિશા, તો કે દિશા શોધવી તો સહેલી છે. જુઓ, વાયામના છેદમાં એક્સયામ, તો વાયામના છેદમાં એક્સયામ, તો tan theta is equal to વાયામ કેટલો મળ્યો -128.8 ભાગ્યા -244.4. આનું સાદું રૂપ આપો એટલે થીટા તમને કંઈક મળે છે 27.8, બરાબર. પણ આ ખૂણો કયો છે? આ છે આ. હવે જ્યારે યાદ રાખજો 180 સાથે જ્યારે 64.4 ઉમેરાણું ત્યારે 27.8 અંશનો ખૂણો છે આ 27.8 અંશનો. તો આખો ખૂણો કેટલો થશે? માટે પરિણામી કોણ થીટા બરાબર 180 પ્લસ 27.8 એટલે 207.8. તો સમજાણું કઈ? હવે જુઓ, 200 ને આ x અક્ષ હોય તો પરિણામી બળ આટલા અંશના ખૂણે લાગશે, આટલા 207.8 ડિગ્રીએ. ખબર પડી? તો અહીંયા સંપાતપણા પરના જુઓ દાખલા, નિયમ જોયું, બધું પૂરું થાય છે. આવતા લેક્ચરમાં સારી રીતે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એના પરના પણ સારા સારા દાખલા જોશું, બરાબર. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો, મતતા રહ્યો, બરાબર. થેન્ક યુ.